સુરતના સાયલેન્ટ ઝોનની 2500 કરોડની જમીને કૌભાંડ મામલામાં મૂળ ફરિયાદી મીડિયા સમક્ષ આવ્યો છે. સુરતમાં કોઈએ ફરિયાદીનું સાંભળ્યું જ નહીં એટલે ગાંધીનગરમાં જવું પડ્યું. સુરતમાં ઇકોસેલમાં કરાયેલી ફરિયાદ થોડા જ સમયમાં દફતરે કરી દેવાઈ હતી. સુરતમાં સાયલેન્ટ ઝોનની 2500 કરોડની જમીનનો કૌભાંડ મામલે મૂળ ફરિયાદી મીડિયા સમક્ષ આવ્યો છે. સુરતમાં કોઈએ ફરિયાદીનું સાંભળ્યું નહીં એટલે ગાંધીનગરમાં જવું પડ્યું. સુરતમાં ઇકોસેલમાં કરાયેલી ફરિયાદ થોડા જ સમયમાં દફતરે કરી દેવાઈ હતી. જમીનમાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઈ હતી. ડુમસ અને વાટા ગામની જમીનમાં બોગસ પ્રોપર્ટી કૌભાંડમાં જિલ્લા પંચાયતના વર્ષ 2005ના બનાવટી એને રજૂ કરાયો હતો, જે બોગસ એનએના આધારે 327 પ્રોપર્ટી કાર્ડ બન્યા છે, જે પહેલા ફ્રીઝ કરાયા હતા, જે થોડા સમય પહેલા જિલ્લા કલેક્ટરે બોગસ એનએના ઓર્ડરના આધારે 327 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા અને રદ કર્યા હતા, જે બાદ જમીનની મૂળ સ્થિતિ લાવી દેવામાં આવી હતી. છતાં બોગસ એનએનો ઓર્ડર ક્યાંથી આવ્યો અને કોણે રજૂ કર્યો તે તપાસનો વિષય છે. વર્ષ 2019માં પ્રોપર્ટી કાર્ડ બનાવવાની રાજ્ય સરકારની ઝુંબેશ દરમિયાન 327 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાયા હતા. પ્રોપર્ટી કાર્ડ ખોટી રીતે બનાયા હોવાની ફરિયાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ 1ના અધિકારીએ લેખિતમાં કરી હતી. બિનખેતીના હુકમ હોવાનું કમ્પ્યુટર ડેટામાં દર્શાવ્યું હતું. જિલ્લા પંચાયત પાસે અભિપ્રાય માંગતા એવો હુકમ ન થયો હોવાનું બહાર આવ્યું છે. સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરનાર આઝાદ રામોલિયા સામે પણ જમીન અંગે ઇકોસેલમાં ફરિયાદ નોંધાવી હતી. મારું નામ આઝાદ ચતુરભાઈ રામોલિયા છે. શું આખી ઘટના બનેલી, ક્યારે બનેલી, કેવી રીતે અને કઈ કઈ જગ્યાએ શું વાત કરાય? આ ઘટનામાં એવું હતું કે અમારી ખેતીની જમીન ચાલી આવી છે ડુમ્મસ ગવિયર અને વાટામાં. એની અંદર 2021માં બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા. એ ફરિયાદ અમે લોકોએ કલેક્ટર, કમિશનર અને એ બધાને કરી હતી, જ્યાં એ લોકો એની પ્રોસેસ કરી પણ અમને એનાથી થોડો સંતોષ ન થયો એટલે અમે લોકો પછી ગયા સીઆઈડી ક્રાઇમમાં, અને સીઆઈડી ક્રાઇમે આખી તપાસ 7 મહિના ચલાવીને અત્યારે એફઆઈઆર દાખલ કરી છે. કોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો? ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્લસ એમાં એક ઓફિસર જે હતા ક્લાસ 1 ઓફિસર એના નામે છે, અને ઓફિસમાં જેટલા વર્કરો છે એના નામે કરવામાં આવે. લાંબી લડત બાદ હવે તમને શું લાગે છે આખો ન્યાય તંત્ર પર? અમને લાગે છે કે ન્યાય મળશે, કેમ કે તંત્ર છે એ હવે જાગૃત થઈ ગયું છે, એને બધી ખબર પડી ગઈ છે કે ખરેખર શું થયું છે, અને એ બધી પોતાની સીઆઈડી ક્રાઇમ બધી ઇન્ફોર્મેશન ભેગી કરી રહ્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.